ગોગડી બેન ડોશી ભાઈ બહુ સારું ઘર લીધું કા બેન? તો ડોશમાં લેદ ને ડોશમાં ક્યાં ખજાને ખોટ છે હે જીનકુડી? ડોશમાં નો સારું ઘર લે. હવે આપણે આય વિયો આવું છે બધાને રહેવા વઈ આવું છે ને? નહીં હો, આયન મારે ને તાર દાદાને જ રહેવાનું છે. તાર દાદા જો ઘર માથે સડી ગયા છે અને મને નાશ પાડે છે કે આ ઘરમાં કોઈ ને રહેવા નથી દેવાનું જ્યાં સુધી આપણે નો મરવી ત્યાં સુધી, એમ કે ગોગડી. તે ડોશમાં મારા દાદાને કહી દેજો જ્યારે છે ને મેટ ને એવું બધું પૂરું થઈ જાય પછી રીલું ને એવું જોવું હોય, ગમે એ જોવું હોય, કાંઈક રિપેરિંગ કરાવવું હોય, ફોનમાં કાંઈ આવડે નહીં તઈ તો ગોગડી અને અત્યારે રહેવા નથી દેવા અમને હે ડોશમાં. અને જો તો ઈ હું કેસી કે ભાભો ક્યાંય ને ક્યાંય સડી ગયો બોલ, ભાભાનો ઉપલો માલ નથી લાગતો કેમ લાગે ગોગડી બેન? ઝીણકુડી હું કહે છે હે ગોગડી? કઈક જરીક સંભળાણું હું કહે છે ગોગડી? હે ગોગડી ઝીણકુડી હું કહે છે? ઝીણકુડી ની બોલમાં ડોશી તારી ડોશી બધું સાંભળે. આ બીજી ભાતની ડોશી છે, તને કાંઈ ખબર પડે છે કે નહીં કાંઈ બોલ? એ ડોશમાં તમને કાંઈ નથી કહેતી હો બાપા, તમને થોડું કાંઈ કહેવાય? ગોગડી ડોશીએ તો ઘર હારા બનાવ્યા છે. હું તારે તો બહુ સારું લે, આમ તો જો કેવા હારા ઘર બનાવ્યા છે ડોશીએ. તું ઈ ડોશી મરી જાય તમારે બધાને પછી આ યાદ રહેવા વઈ આવાય હો ગોગડી. ડોશી મરે ત્યાં હું ન મૂકે ની મરશે નહીં, હું મરી જાય ને ઈ પછી મરશે ત્યાં હું ડોશમાં નહીં મરે. તાર જોવું જ જોઈએ ભૂતડી. ગોગડી બેન તારે એવું નહીં બોલવાનું હું મરી જાઉં ને એવું. હા તારા પેટમાં છે નાનું નાનું બાવલું છે એટલે તારે એવું નહીં બોલવાનું. હા હોને. અને ડોશમાં કેતો ખરી ઓલા ઠંગુ બેને છોકરો જો આવવાનો તો એનું શું છે હવે? કાઈ નથી કેવું એલી, આ ડોશી કેવોય નવ તેતરીઓ ગોતીને લાવશે છોકરો અને ઠંગુ બેન ને ગમશે નહીં, ક્યાંય કેવામાં નાક દેહે. ઈ કાંઈ કરવું નથી, એની કરતા છે ને આપણે આપણી રીતે છે ને ગોતી લેવું બરોબર છે. આપણે કાંઈ એને કેવું નથી, નંગ જેવો ગોતીને લાવશે ક્યાંકથી પછી હું આપણે બળાપા રહેશે બે બેનું ને કાંઈ નહીં જોઈ. કા લંગુ બેનું તો પાયધરું પડતું નથી અને આપણે હજુ ઠંગુની બેનની બળતરા રહે એન કરતા ઈ કાંઈ નથી કરવા. આપણે છે ને આપણી રીતે છોકરો ગોતીને પવણાઈ દેવું ગમે અહીંયા. તમે હું ન્યા સાડી કે સડી ગયા છો? મારી બારી તૂટી જાય કેમ માઈન મેં ઘર બનાવ્યા છે અને કાઈ ખબર જ નથી પડતી. અને કાંટામાં બધે લોહી લુહાણ ને એવું છું તો તઈ મેં બધા કાંટા કાઢી દીધા હતા. અને અત્યારે તમને બીજું બાઈનું હાર્યું લાગે કા? તમે કાઈ ઓછા નથી, હેઠી ના ઉતરો. ભાઈ ઉપર સડાસો તો હેઠા ઉતરો હાલો. ગમે એટલો લવરો કરીશ કે ગમે એટલું કરીશ મીંઢા મોઢામાંથી કાંઈ બોલશે તો નહીં. મોઢામાં તો મગ ભર્યા કા? તમે કાંઈ ઓછા નથી. બહુ મને કંદડી છે હવે જવો તમે તે. આપણને એમ કે આપણે જ તે બબ્બે જણાને બધાને બાંધવાના હાલતો છે. આ ડોશીમાં હોતા આમ જો કાળો કકળાટ કરે ભાભા હારે. આ ડોશમાં હું બધે ગળકે બાંધીને જાવું છે. ભાભો ધાબા ઉપર ઊભો છે ને ધાબા ઉપર ઊભાઈ નથી રહેવા દેતા. આમ તો જો હલવાક સલવા નો દેવો. આ ડોશીનું શું કરવું? ઈ ડોશી છે ડોશી ગોગડી બટા. ઈ તને નો ખબર હોય, આ ડોશી બીજી ભાતની છે. ઈ તો જે સહન કરતું હોય ને એને ખબર હોય. હાશી વાત છે હો શિબરી માસી, ઈ તો જે સહન કરતું હોય એને જ ખબર હોય ને આપણને શું ખબર હોય? ઈ તો ઈ જાણે ને ઈ ભાભો જાણે, આપણને શું ખબર હોય? તાર શિબરી માસી હું વહીવટ કરે છે હે? અને આ લંગુનું હું છું કે હાલ એટલે લંગાને પાછો બોલાઈને હવે ભડાકે દેવો જોશે. કાંઈ હરખો પાયધરું પાડતો નથી તે. હું લંગાના સમાચાર છે પૂછતો ગોગડી લંગુને. લંગુ બેન બા એમ પૂછે છે ડોશીમાં, ઈ કે હું વિચાર છે એમ લંગાનો એમ પૂછો તો એમ કહે છે હું વિચાર છે? કાંઈ ફોન બોન આવ્યો લંગુ બેન? ના રે ના ભાભી કાંઈ ફોન બોન નતો આવ્યો. એકવાર આવ્યો તો કે તાર આવવું હોય તો આય ને ખોટી કે માન ખામાં ને આમ ને તેમ ને એમ કરતા તોય હું કાંઈ બોલી નહીં. મેં કીધું વાંધો નહીં, જે થાતું હોય હારા હાટું થાતું હોય એમને મળવું બધું જાતું કર્યું છે. હવે એમ કહેશે કે આમ કાલ આવી એમ. તમે જેમ ન આવતા હું ગોગડી ભાભીને બધાને પૂછી ન લઉં ક્યાં સુધી. મેં એમ કીધું છે તમે કયો એમ હું કરું. એ આવવાનું કહે છે એમ કહે છે ડોશમાં. એ કે હું કાલ આવી એમ અમે તમને તેડવા. તો શું કરવાનું છે તમે કયો હાલો. એમ કહી દે ને કે ઝોંગાને તેડી જાવ, લંગુ નથી તેડી જાય હાલ એમ કહી એટલે શોખવેટ થાય. આ ઝોંગો એમ કે હાવ મફતના ભાવનો છે, જેને જોતો હોય ને લઈ જાવ. જો કેવો ડિસ્કો કરે. તું આનું મોઢું ન જોતી હો ગોગડી બટા, આનું મોઢું તું જોતી નહીં. હું તને હાચું કહું છું હો. તમે હું ડોશમાં મસ્તી કરો છો? આ ઝોંગાને કોણ લઈ જાય? મારે ઘણું મોઢું નથી જોવું પણ મોઈનો મોર મર્યો હોય શું કરવું કયો તમે? ડોશીને દઈ દે ને ઝોંગાને ગોગડી. એમ કે તમે રાખો ને ઝોંગાને એમ કઈ તો એમ કે અહીંયા ઘરે ન આવે તો હું તો મોઢું ન જો, હું તો એકલી રહું. એમ કેમ તું રાખે એમ કે ને. તમે શિબરીમાં સાના મનાઈ રહો ને હમણાં તમારું ઢીંગાણું જામ છે. ખોટા ડોશમાં બાત છે. તમે જ કઈ સાંભળો નહીં, મારે સાંભળવાનું બધું. એટલે શાંતિ રાખો. તાર શિબરી માસીન કે ને આરામ લેતી જાય ઝોંગાને જાય ને મફતના ભાવમાં દીધો એન કઈ લેતી જા તું. અહીંયા રાખજે ને એને પાલવજે જા એમ કેતો ગોગડી. નકર મારો મગજ વયો જાહે કેતો એને. મારે કાઈ ડોશમાં કેવું નહીં. તમે શાંતિ રાખો ને બાપા, તમને બેન પગે લાગો. હાલ જીનકુડી આપણે ઘર ભેગી ન્યો થાવી. મને આ બધો કકળાટ ગમતો નથી.
તે વાંધો ને હાલ બટા જે થયું ઈ જવા દે. તને ઘર ગમ્યા કે નહીં કેવા થયા? તો હવે આપણે વાસ્તુ લઈ લેવી. તું કે ત્યારે હાલ. અને વાસ્તુ હવનમાં તમારે બેય માણાને બેહવાનું છે કોને? અને ઝીણકીને ને ઝીણિયાને બેહવાનું છે. ઘર તો બહુ હારા છે ડોશમાં, પણ મારે તો મહિના છે ને થોડું હવનમાં બેહાય. ઝીણકુડીને ને એને બેય માણાને બેહાડજો ને માર હાવ હારાને બેહાડશો. હવે સારે બે ઝીણકુડી ની બેય માણાને માર હાવ હારા ની સારે બેસે અને હું આડો ઓળું કામ હશે ને કરીશ હો ને. મારે નો બેહાય હવનમાં. હા હાશી હું ગઢી આખી તોય ભૂલી ગઈ કે તાર મહિના છે ને હવનમાં નો બેહાય. કાઈ વાંધો નહીં, તોય તેન ગોરદાદાને પૂછી લેશું. લગભગ બેહાય ગાંઠ માર દેવાની, હોપારી બાંધ્યો ને એટલે હાલે. અને ઈ સતા નો હાલે ને તો કઈક કરશું હાલ ને. અને શિવરીને જ નથી હવનમાં બેહવા દે. બીજી ભાઈતની એને કે જોંગાન લઈને ઉપડે હાલ. આ કાઈ કામ નથી એનું. હે ગોગડી બેન, ડોશમાં વાસ્તુ હવન કરે છે, એમાં મારે હવનમાં બેહવાનું કે છે ગોગડી બેન? હા ડોશમાં એમ કે ઝીણકી ને તમે બે માણા ને અમે બે માણા આપણે બેન સારીને બેહવાનું કે છે. પણ હું ના પાડું છું. મેં કીધું મારે નો બેહાય, પ્રેગ્નેન્ટ છું તો એટલે હું ના પાડું છું. ઝીણકુડી તો નો જ બેહાય ને આપણે. મારે નો બેહાય. તમે બે માણા ને મમ્મી ને પપ્પા તમે સારે બેસજો ને હું અડતું ફરતું કામ હશે ને કરીશું હો ને. હા હાચી વાત છે ગોગડી બેન, નો બેહાય તો નો જ બેહાય ને. આપણે કાઈ હમણાં નથી બેહું, પછી નાનું નાનું બાવલો આવે ને ત્યારે તું બેસજો હો ને. અને મારે નથી બેહું, મને તાર ડોશમાં ને બીક લાગે હો બાપા ભૂત બંગલામાં. ના ના આ ભૂત બંગલો નથી. આ તો છે ને સ્પેશિયલ એની માટે બનાવ્યું છે, એની ભાભા માટે ઈ છે. એટલે આમાં કઈ ટેન્શન નહીં. હા પણ તોય તેન ગોગડી હું બધાય ભૂતડાને જ નોતરવાની જ છું હો. કે આ માર ઘરે વાસ્તુ હવન લઉતી એને બધાને બોલાવવા પડે ને તો એને ખોટું લાગે. હા એટલે જ તે મેં કીધું લાઈ ગોગડીને બોલાવું, ઘર ને એવું જોઈ લે કેવું છે કેવું નહીં. એટલે જ તમને બોલાવ્યું હો ને. તો ડોશમાં ભૂતને જ બેહાડજો ને હવન કરવાનું બધું. અમને શું લેવા બોલાવો છો? તમ તાર ભૂતડાને બોલાવજો બધાયને. પણ હારા સંબંધ હોય એને તો બોલાવવા પડે ને ગોગડી. મારે તું એમ કેમ કરશો બટા? એવું કરવાન હજી તોય માર દીકરો નહીં થાયો, કોઈ માર ઘર ન જોય. આ તમે એટલા ને ના ઝોંગા ને ના સડાળી ને હું તાર લાવન ડોળાની જરૂર હતી શીબરી ને. એનું કાઈ કામ નહોતું આયા, તોય એને હારો હાર ગુડીને લાવી. તે ઈ બધા ડોશમાં મોઈના મોર થાય. મારે હું એને ના પાડવી? ઈ એમ કે તમારે તારે ક્યાં અમને તેડવા છે, અમને લેતી જાન તો પછી મારે શું કરવું? મેં હારું તો મરો બીજું હું. મેં પછી એમ કીધું. હાલ હાલ ગોગડી બેન, ઘર ભેગી ન્યુ થાવી. આમ જો દી આઠમી ગયો ને રાત પડી ગઈ. હવે હાલ ઘર ભેગ્યો થાવી. મમ્મી ને પપ્પા ને બધાય બળતરા કરતા છે. આ બધાય ગયા ને અહીંયા ગયા. હા ગોગડી ભાભી હાલ હાલ હવે ઘરે જ આવી હાલ. એટલે મજા નથી ને મને તેમ ચક્કર આવે છે ને તને મજા નથી. હાલ હાલ ઘર ભેગ્યો થાવી આપણે. હાલો ગોગડી, આ ડોશીને કાંઈ કામ ધંધીનો નથી. આપણે જ આ રાત થઈ અડધી અને હાલ આમ ઘર ભેગી નહીં થાય. અત્યારે આ બાળક પેટમાં ને કેશે આ ક્યાંય ગયું બધું. અને આ ઝોંગા નહીં તેને હાલ આ ઝોંગો ભલાઈ રહ્યો. ચીબરીન કહી દે ને કરી માર ખાહે ઝોંગાનું. મારે કાઈ કામ નથી. એમ કેવું હોય કહી દે તારે. એમ કે ઝોંગાને લઈને ઉપેડ હાલ. હાલતી નહીં થા હાલ. એમ કે ઝોંગાને મુક્તિ ગઈ છો એને કહી દે ગોગડી. હા ડોશમાં છોકરો જોવા લઈને આવો ને તો ગમે ઈ થાય પેલા મને ફોટો મોકલજો. હું આ પાડું ને તો જ જોવા લઈને આવજો, નકર કોઈને જોવા લઈ બઈને આવતા નહીં. જો કહી દઉં છું તમને. હા તે વાંધો ને હાલ હું તને ફોટો મોકલીશ. અને એ ભાભા ડોળાળા હેઠો મઈને હમણાં ખઈમાં બધા જાય ને એટલે લાડવો સોળ નાખો છે તારો. આ ભાભાનો તો વારો છે જો તું. આ ડોશમાંનું કાંઈ ખૂટશે નહીં. હાલ હાલ ઝીણકુડી ઘર ભેગી ન્યુ થાવી. હા હાલ હાલ ગોગડી બેન સાહેબ લેવું થોડીક મારા વાલા ફ્રેન્ડ સબસ્ક્રાઇબર આરે વાત કરું. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ આવવાની છું ભાવનગર સોમવારે. તો તમારે લોકોને આવવું હોય તો હું મારો નંબર છે ને તમને ચેટ બોક્સમાં આપીશ. તો તમે આવજો બરાબર છે. અને મને છે ને કોલ કરજો તમારે કોઈ પણ ને આવવું હોય તો કેમ છો મારા વાલા ફ્રેન્ડ્સ? જય દ્વારકાધીશ. જલ્દીથી મળીશું. અને તમારે લોકોને આવવું હોય મને ભાવનગર હું આવવાની છું તો પ્લીઝ કોલ યા મેસેજ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.